કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ભૂરખિયા દાદા. પ્રેમથી નહીં પરંતુ પ્રેમથી, હોઠથી નહીં પરંતુ હૈયેથી, અક્ષરથી નહીં પરંતુ અંતરથી આજે ભૂરખિયા ગામ પરિવારના ત્રીજા સ્વયંમિલનમાં પધારેલ તમામ વડીલો, માતા પિતા અને મારા વાલા ભાઈ બહેનોને પરવડિયા ઋત્વના સત્સંગ વંદન. અને અહીં ઉપસ્થિત મહેમાનો કે જેઓ આજે મારા મહેમાન બનીને આવ્યા અને આજના કાર્યક્રમની શોભા વધારી છે, તેઓને પણ મારા વંદન. અને આપણા દાતાશ્રીઓ કે જેઓ મન માંગી દાન કરે છે, આવતા વર્ષના કાર્યક્રમનો આજે જ દાન કરવા ઈચ્છે છે, કારણ કે આવતા વર્ષનો કાર્યક્રમ આનાથી પણ વધુ મોટો અને સારો થાય એવા દાતાશ્રીઓને પણ મારા સહૃદયથી વંદન. અને એક એવા વ્યક્તિ અહીંયા છે કે જેને મારા ખાસ વંદન કરવા છે, એવા સુરેશ સરમિયાણી કે જેઓએ મને અહીં મંચ પર બોલવાનો મોકો આપ્યો, મારા શબ્દોને સાથ આપ્યો અને મારી વાણી વધાવી, તેઓને પણ મારા સહૃદયથી વંદન. હજારો કવિઓની કલમો લખે છે, હજારો વક્તાઓના વંદન વંદે છે. હજારો કવિઓની કલમો લખે છે, હજારો વક્તાઓના વંદન વંદે છે. છતાં કે અગરબત્તીની માફક પોતાની જાતને બાળનારા પરિવાર માટે એક પિતા જ વંચિત રહે છે. છતાં કે અગરબત્તીની માફક પોતાની જાતને બાળનારા પરિવાર માટે એક પિતા જ વંચિત રહે છે. પિતા, આ બે શબ્દો તો તમે સમજી ગયા હશો તો તમે તમારી આંખમાં આંસુ નહીં રોકી શકો. તો આજનો મારો ટોપિક છે પિતા. જીવનમાં પિતાનું કેટલું મહત્વ હોય છે એ સમજવા માટે મારી વાણીને અંત સુધી સાંભળજો. માતા જો ઘરનો માંગલ્ય હોય છે તો પિતા ઘરનો અસ્તિત્વ હોય છે. પણ ઘરના અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો? પિતાનું આટલું મહત્વ હોવા છતાં તેના વિશે વધુ લખવામાં નથી આવતું કે નથી વધુ બોલવામાં આવતું. સારી વસ્તુને માતાને જ ઉપમા અપાય છે, પણ કે પિતા વિશે બોલવામાં આવતું નથી. રોજ આપણને સગવડ કરી માતા યાદ રહે છે, પરંતુ જીવનની આ જીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ. બધાની સામે મોકળામોને માતા તો રડે છે, પરંતુ રાત્રે તકિયામાં પોતાનું મોઢું છુપાવીને ડૂચકા ભરે છે એ પિતા જ હોય છે. માતા રડે છે, પિતાને તો રડી પણ શકાતું નથી. જીજાબાઈએ શિવાજીને ઘડ્યા એમ ચોક્કસપણે કહેવું જોઈએ. જીજાબાઈએ શિવાજીને ઘડ્યા એમ ચોક્કસપણે કહેવું જોઈએ. પરંતુ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લઈએ. દેવકી યશોદાના કાર્યની પ્રશંસા અવશ્ય કરીએ. પરંતુ પુત્રના વિયોગથી તડફડીને મૃત્યુ પામનારા પિતા દશરથ જ છે. પિતાના ઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમની ફાટેલી ગંજી જોઈએ તો સમજાય કે આપણા નસીબના કાણા તેની ગંજીમાં પડ્યા છે. દીકરા દીકરીને નવા જીન્સ લઈ આપશે, પરંતુ પોતે તો જૂના કપડામાં ચલાવી લેશે. સંતાનો 500 કે 1000 રૂપિયા સલૂન કે પાર્લરમાં જઈને બિલ કરશે, પરંતુ તે જ ઘરના પિતા જો દાઢી કરવાનો સાબુ ખલાસ થઈ ગયો હોય તો નાહવાના સાબુથી દાઢી કરી લેતા હોય છે, અને ક્યારેક તો માત્ર પાણી લગાડીને જ દાઢી કરી લેતા હોય છે. ખરું ને? મેં તો મારા પિતાને જોયા છે. તમે ક્યારે જોયા છે? પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી. તેઓ માંદગીથી ડરતા નથી, પરંતુ ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહેશે તો શું કરવું તેનો ડર લાગે છે, કારણ કે હજુ દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે, અને ઘરમાં આવકનું કોઈ બીજું સાધન હોતું નથી. પહોંચ હોય કે ન હોય, પરંતુ દીકરાને એન્જિનિયરિંગ કે મેડિકલમાં પ્રવેશ અપાવશે. ખેંચ ભોગવીને પણ બાળકોને નિયમિતપણે હોસ્ટેલમાં પૈસા મોકલાવશે. પરંતુ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મોકલાવે તે જ તારીખે પરમિટ રૂમમાં પાર્ટીઓ આપે છે, અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેને જ વચ્ચે ગુડાવે છે. પરંતુ મારા ભાઈઓ, તમે એટલું ખાસ યાદ રાખજો કે તમે પણ એક દિવસ પિતા બનવાના છો. જ્યારે તમારી સાથે થશે ત્યારે સમજાશે કે પિતા એ ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે તે ઘર તરફ કોઈ ઊંચી આંખ કરીને પણ જોઈ શકતું નથી, કારણ કે ઘરના કરતા હરતા જીવંત હોય છે. કોઈ પણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે માતા સૌથી નજીકની લાગે, કારણ કે તે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશીષ આપે છે. પરંતુ ગુપ્ત જેને પેંડા પડીકા લાવનાર પિતા કોઈના ધ્યાનમાં પણ આવતા નથી. બાળક આવવાનું હોય એવી સુવાવડી સ્ત્રીનું ખૂબ જ મહત્વ
લોબીમાં અસ્વસ્થ થઈને આમથી તેમ આટા મારનાર આવનારા બાળકના પિતાની કોઈ નોંધ પણ લેતો નથી. કેટલાક સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે, પરંતુ મરણના પ્રસંગે પિતાએ જ જવું પડે છે. પિતા એ શ્રીમંત સાસરો ધરાવતી દીકરીના ઘરે વધુ જશે નહીં, પરંતુ દીકરીને જો ગરીબ ઘરમાં આપે છે તો ભલે ઊભા ખબર કાઢવા જવું પડે, પરંતુ તેઓ દીકરીના ઘરના ચક્કર જરૂર કાપશે. યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતા જ તેની મધરાત સુધી ઉજાગરો કરીને રાહ જોતા હોય છે. દીકરાની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠીક ઠીકાણે મુરતિયા જોવા ઉમરામ ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે. ખરું ને? પિતા વિનાનું ઘર એ શું હોય છે તેનો અનુભવ કરવો હોય તો માત્ર એક દિવસ તમારા અંગૂઠા વગર આંગળીઓના ઉપયોગથી તમારા દરેક કામ કરી જુઓ. પિતાની કિંમત સમજાઈ જશે. ત્યારે એક પુત્રે ખૂબ સુંદર લખ્યું છે કે પિતાની હાજરી એ સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ તો જરૂર થાય છે, પણ તે ન હોય ત્યારે અંધારું છવાઈ જાય છે. બહારથી કઠિન અંદરથી નરમ, વિશ્વાસ અને હિંમતથી ભરપૂર. સંઘર્ષના વાવાઝોડામાં હિંમતની દિવાલ બનતા મેં પિતાને જોયા છે. પિતા ટોકશે, ખીજાશે, થોડું બોલશે અને છેલ્લે મનગમતો આપીને મનાવી લેશે. દુઃખના સમયમાં ક્યારેય આગળ ના આવવા દે, પરંતુ સુખના સમયમાં હંમેશા આગળ કરે. કોઈ પણ સફળતા મળે ત્યારે તે જ સૌથી વધુ તાળી વગાડે, પરંતુ ખોટું કામ કરીએ ત્યારે તે જ આપણી બેન્ડ બજાવે. પિતા એટલે આ મતલબી દુનિયામાં સૌથી વધુ બિનમતલબી માણસ કે જે પોતાનું છોડીને આપણું વિચારે. ચહેરા પર ઠાક હોવા છતાં પણ હસતા હસતા આપણી ખુશીઓ માટે રાત દિવસ મહેનત કરે એ પિતા જ હોય છે. તેઓએ આપણા સપના પૂરા કરવા માટે પાય ભેગી કરી છે. તેઓ પોતાના સપના તોડીને આપણી ખુશીઓ ખરીદતા પિતા જ હોય છે. પરિવારના સારથી બનતા જોયા માણસ એક, પરંતુ વિશેષતાઓ અનેક. એવા પિતા સ્વરૂપે સર્જનહારને મેં જોયા છે. જેની પાસે પિતા છે આ દુનિયામાં સૌથી વધુ ધનવાન માણસ છે. આ સ્પીચ મારી મમ્મીને મેં 3-4 દિવસ સુધી લખતા જોઈ અને અંતે મેં વાંચ્યું. મને એટલું બધું ન સમજાણું જે મારા પિતાએ મને 3 કલાકમાં સમજાવી દીધું. તેઓ મને 14 માર્ચ 2025ને ધૂળેટીના દિવસે એક મૂવી જોવા લઈ ગયા હતા. જ્યારે હું મૂવી જોવા ગઈ ત્યારે તો મને એમ જ લાગતું હતું કે હું ફક્ત એક મૂવી જોવા આવી છું, પરંતુ મૂવી જોયા પછી સમજાણું કે પિતાનું મહત્વ એ શું હોય છે. શક્ય હોય તો તમે પણ આ મૂવીને જોજો. આ મૂવીનું નામ છે ઓલ ધ બેસ્ટ ઇન્ડિયા. તમને પણ સમજાઈ જશે કે પિતાનું મહત્વ એ શું હોય છે. અને છેલ્લે પિતા જ આપણા ભગવાન હોય છે. માટે થોડો સમય કાઢી તેમને થેન્ક યુ પપ્પા કહી તેમનો આભાર માનો અને તેમને સન્માન આપો. હવે સમયને ધ્યાનમાં રાખતા હું મારા પિતા વિશે 2 લાઈન કહીને હું મારી વાણીને વિરામ આપીશ. પપ્પા, હું આજે ખૂબ ખુશ છું કે હું તમારી દીકરી છું, પરંતુ એનાથી પણ વધુ ખુશી છે કે તમે મારા પિતા છો. વાત તો સરખી જ થાય છે ને, પરંતુ તેમાં ઘણો બધો ફરક પડે છે. થેન્ક યુ.